નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વોર્ડ નંબર 4માં નવીન બનાર ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા હાલમાં વિવિધ વિકાસના કામો હાથ ધરવામાં આવ્યા છે, ત્યારે નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોનીમાં ₹18 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કામનું આજ રોજ નગરપાલિકા પ્રમુખ લલિતા રાજ પુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો અને પદાધિકારીઓ, અધિકારીઓ અને સ્થાનિક રહીશોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 4માં આવેલ અક્ષર કોલોનીમાં નવીન ડ્રેનેજ લાઇન નિર્માણ પામ્યા બાદ પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે, જેને લઈને સ્થાનિક રહીશોમાં ખુશીની લહેર પ્રસરી જવા પામી છે। રિપોર્ટર મુકેશ વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, અંકલેશ્વર। નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજ લાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ, उपप्रमुख भावेश भाई, पूर्व प्रमुख विनय भाई और यहाँ स्थानिकों हाजिर रहा था।